કલેક્ટર કચેરી ખાતે દેવ બિરસા સેનાએ ખ્રિસ્તી ધર્મના પાસ્ટરો દ્વારા આદિવાસીઓનું થતું ધર્માંતરણ બંધ કરવાની માંગ કરી છે। ખ્રિસ્તી ધર્મના પાસ્ટરો દ્વારા ખાસ આદિવાસી વિસ્તારમાં હાલ ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે, જેની સામે દેવ બિરસા સેનાએ સખત વિરોધ કર્યો છે અને આ મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। દેવ બિરસા સેના ગુજરાતના અધ્યક્ષ અરવિંદભાઈ વસાવા દ્વારા ઉપરોક્ત આવેદનપત્ર સુપ્રત કરાયું છે અને તેઓ દ્વારા સુરત જિલ્લામાં સરકારી જમીનો ઉપર ખ્રિસ્તી ધર્મના ચર્ચ બનાવવામાં આવેલ છે તેની તપાસ કરવામાં આવે, તેમજ આદિવાસી જનજાતિનો લાભ લઈ નોકરી કરતા ખ્રિસ્તી ધર્મના શિક્ષકો, ડૉક્ટરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। અરવિંદભાઈ વસાવા દ્વારા આવેદનપત્ર તારીખ 23મીના રોજ સુપ્રત કરાયું હતું। દેવ બિરસા સેના અધ્યક્ષ, મારે રહેવાનું ઉમરપાડા છે। અમે દેવ બિરસા સેના કેટલાક વર્ષોથી જે આદિવાસી સમાજમાં બાપ્તિસ્મા વિધિ કરીને ખ્રિસ્તી ધર્મના પાસ્ટરો દ્વારા ધર્માંતરણ કરવામાં આવે છે એના વિરુદ્ધમાં અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આજે આપવા આવ્યા છે અને અમારી એક જ માંગ છે કે જે લોકો ખ્રિસ્તી ધર્મનું બાપ્તિસ્મા વિધિ કરીને ધર્માંતરણ કરે છે તે અમારી કુળદેવી માને માનતા નથી, અમારા દેવોમાં માનતા નથી, અમારા દેવોનું પૂંજેલું ખાતા નથી અને આ રીતે અમારી સંસ્કૃતિ પરંપરા નષ્ટ થાય છે। અમે કોઈ ધર્મનો વિરોધ કરતા નથી, જેને જે ગમે તે ધર્મ પાડે, પરંતુ એ સાચા બને, કાયદેસરના બને અને સરકારી ચોપડે નોંધાવે। આજે ખ્રિસ્તી ધર્મ સમાજના લોકો છે એમને સંવિધાનમાં લઘુમતી તરીકેનો દરજ્જો આપેલો જ છે અને અમે આદિવાસી એ ખ્રિસ્તી નથી અને જે પણ ખ્રિસ્તી બની ગયા છે એ બિલકુલ આદિવાસી નથી। તેથી અમે આજે કલેક્ટર સાહેબને અમે માંગ કરવા આવ્યા છે કે જે પણ અમારા આદિવાસી વિસ્તારમાં ચર્ચ બનેલા છે એની તપાસ કરવામાં આવે, ત્યાં કોણ પાસ્ટર આવે છે એની તપાસ કરવામાં આવે, ચર્ચમાં જનાર ખ્રિસ્તી લોકો ખરેખર સાચા બનેલા છે, સરકારી ચોપડે નોંધેલા છે એની તપાસ કરવામાં આવે ને જે પણ અમારા ચર્ચો અમારી સરકારી જમીન પર બનેલા છે, જંગલમાં બનેલા છે એ બધાની તપાસ કરવામાં આવે અને જે પણ અનુસૂચિત જનજાતિના દાખલા પરથી સરકારી નોકરી કરે છે, ઉદાહરણ તરીકે શિક્ષક, ડૉક્ટર, જે પણ હમણાં માંડવીનો એક કિસ્સો બન્યો છે એમાં શિક્ષક તરીકેની જે ખુલ્લેઆમ ધર્માંતરણ કરવાનું કામ કરે છે એવા દરેક શિક્ષકોની તપાસ કરવામાં આવે, એ માંગ સાથે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને આ લોકો સાચા બને, ભગવાન ઈસુનો સંદેશો લોકો સુધી આપે। અમને કોઈ ધર્મનો વિરોધ નથી, પરંતુ સરકારી ચોપડે નોંધે, સરકારી ચોપડે નોંધાવે, પોતે ખ્રિસ્તી તરીકે જાહેર થાય, એ અમારી માંગ છે। એક વ્યક્તિ અમર પણ તે જ છે અને એન્થની પણ તે જ છે। જ્યારે અમારા સરકારી અનુસૂચિત જનજાતિના લાભ લેવાના હોય છે ત્યારે અમર બને છે અને જ્યારે અમારી પરંપરા સંસ્કૃતિ પૂંજવાનું હોય છે ત્યારે એન્થની બની જાય છે, એન્થની બનીને કહે છે કે અમે એમાં માનતા નથી। તો અમારે દરેક ભારત દેશના વ્યક્તિ, સીએમ સાહેબ, ડેપ્યુટી સીએમ સાહેબને કહેવાનું કે આ લોકો અમારા આદિવાસીની પરંપરા સંસ્કૃતિ માનતા નથી, પૂંજતા નથી, પૂંજેલું ખાતા નથી, તો આદિવાસી અનુસૂચિત જનજાતિને અનામત, લાભ, હક, અધિકાર, જોગવાઈનો કેમ ઉપયોગ કરે છે? એ વિસ્તારમાં કેટલા લોકો આશરે ધર્માંતર કરે?